હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં જશો તો આજ સવારના વાગ્યા છે 7 ને આજ છે આપણા બ્લોકનો ત્રીજો દિવસ. સૌથી પહેલા બધાને જય માતાજી. તો શું મિત્રો, આજ તો ટિફિનમાં બનાવીને ખાતા દાળ ભાત પી લીધી, શાક ભરી લીધું ટિફિન ને વ્યાજ આવી હવે કારખાના બાજુ. તો સવારમાં પડી ગયો આપણી ગાડીમાં પંચર ને પુરાઈ લીધી હવા. તો આવી ગયા આપણા કારખાને ને આપણા કારખાનાથી બહારનો વ્યૂ કાંક આવો જોવા મળે છે. તો આવી ગયા અંદર ને કરી નાખ્યું પંચિંગ. તો સવારમાં લઈ લીધા હીરાને આજ આપણે 25 હીરા બનાવવાનો ટાર્ગેટ રાખેલો હતો. એટલે મિત્રો પડી ગયા છે બપોરને, આપણે બપોરે બનાવી નાખ્યા 25 હીરા. તો બપોરનો વાગી જો 1:45 ને ભાઈ ગયા બધા મિત્રો અરે જમવા. તો આજ તો આવ્યા હતા ટિફિનમાં ઘરેથી દાળ ભાત ને બોલાવી દીધી બાકા ચીકી. મિત્રો હવે જમીન પી લીધું પાણી પીને હવે આપણે કરી લેવી ઘડીક આરામ. તો બપોરનો વાગી ગયા 1:45 ને હવે ઉઠી ગયા ને થઈ જાય તૈયાર ને બે દેવી કામે. તો બપોરના વાગી ગયા 2 ને લઈ લીધા હીરા. તો આ છે પેલો લોટ, આ છે બીજો ને આ ત્રીજો ને વાગી ગયા 6. તો પડી ગઈ રજા ને લઈ લીધું ટિફિન ને હવે આપણે જવાનું છે ડાયરેક્ટ પંચિંગ કરીને પંચર કરાવવા. તો થઈ ગયું છે હવે આપણી ગાડીમાં પંચર ને આપને લાગે ભૂખ તો વ્યા જેવી નાસ્તો કરવા. તો ફાઇનલી મિત્રો કરી લીધો નાસ્તો. એક મારા પપ્પાનો ફોન આવી ગયો કે હાલ આપણે જવું છે હવે કેરી લેવા. લઈ લીધી છે હવે કેરી. આવી ગયા ઘરે જમવા, જમીન વહી ગયા મારા ભાઈ બંને આપણે ફૂલતર સોડા પીવા. તો મળવી હવે કાલના નેક્સ્ટ બ્લોગમાં. તો બધાને જય માતાજી અને જય શ્રી રામ.